નમસ્કાર મિત્રો, ઉજાસવાણી કાર્યક્રમના બીજા સેશનમાં હું ઉમ્મે હબીબા કાદરી આપ સૌનું સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા વતી સ્વાગત કરું છું. પહેલા સેશનમાં આપણે પોક્સો એક્ટની માહિતી મેળવી અને તેની સજાઓ, જોગવાઈઓ વગેરે વિશે માહિતગાર થયા. સાથે સાથે આપણે એક સરસ મજાની કોમલ ફિલ્મો પણ જોઈ. આજના આપણા સેશનમાં આપણે આરોગ્ય અને પોષણ વિશે માહિતી મેળવીશું, જે માટે મારી સાથે આપણી સ્ટેટ કચેરીના શ્રીમતી દર્શનાબેન, ઓઆઈસી ગર્લ્સ એજ્યુકેશન અને કમ્યુનિટી મોબિલાઇઝેશન તેમજ આરોગ્ય વિભાગમાંથી પધારેલ શ્રીમતી ડૉક્ટર બીનાબેન વડાલિયા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફેમિલી વેલફેરને હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તેમજ આ મેડમશ્રીઓને હું કહીશ કે એ આપણને વધુ માહિતગાર કરે. મેડમશ્રી. જી, થેન્ક યુ સો મચ. સમગ્ર શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યની આજે માસિક સંબંધી જે વાતચીત કરવાની છે એ પહેલને હું હૃદયપૂર્વક બિરદાવું છું. ખૂબ જ સુંદર વાત આ પ્લેટફોર્મ પર હું આપને કરવાની છું અને સામે ઘણા બધા તરુણીઓ પણ આ પ્રોગ્રામમાં ભાગ લઈ રહેલા છે. મારે એટલું કહેવું છે કે આપણા જિંદગીમાં અલગ અલગ પડાવો આવે છે. પહેલો પડાવ બાળી અવસ્થા કે જેમાં આપણું બાળપણ પસાર થાય છે. બીજી જે અવસ્થા આવે છે તરુણાવસ્થા આવે છે, જે 10થી 19 વર્ષનું ગ્રુપ છે. પછી આવે છે કિશોરાવસ્થા, પછી આવે છે મુગ્ધાવસ્થા અને છેલ્લે આપણી વૃદ્ધાવસ્થા આવે છે. આવા જિંદગીના અલગ અલગ પડાવોમાં સૌથી જે અગત્યનો સંવેદનશીલ પડાવ છે એ 10થી 19 વર્ષનો તરુણાવસ્થાનો પીરિયડ છે. એ ખૂબ જ સંવેદનશીલ પડાવ છે અને આમાં હોર્મોન આપણા જે શરીરની અંદર અંતઃસ્ત્રાવોમાં જે ફેરફાર થાય છે એને કારણે જબરજસ્ત શારીરિક, માનસિક અને ભાવાત્મક ફેરફાર થાય છે. જે છોકરો, જે છોકરી એકદમ આંબાના ઝાડ પર ચડીને કેરી તોડવા માંડી હોય એ અચાનક શરમાળ પ્રકૃતિ થઈ અને એક રૂમનો ખૂણો સંભાળી લે છે. તો આવા જબરજસ્ત પડાવ અને એને સહજતાથી જે સ્વીકાર કરવાની બાબતો છે એના માટે આજનું જે સેશન છે એ આપ સર્વ લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણને એવો પ્રશ્ન થાય બાળમિત્રો કે આ ફેરફાર ફક્ત સ્ત્રીઓમાં જ થાય અથવા કે તરુણીઓમાં જ થાય, પણ મારું આપને કહેવું એ છે કે આ જે વસ્તુ છે, આ જે ચેન્જ છે, આ જે ફેરફાર છે એ માત્ર છોકરીઓમાં નથી થતો પણ છોકરાઓમાં પણ જોવા મળે છે. આ અંતઃસ્ત્રાવોના જબરજસ્ત ફેરફારને કારણે છોકરાઓની પણ વૃદ્ધિ અને વિકાસમાં જબરજસ્ત બદલાવ આવે છે. બહુ જ જોરદાર રીતે વૃદ્ધિ વિકાસ થાય છે. મારે તમને આ તબક્કે વાત કહેવી છે કે આમાં મસલ ડેવલપમેન્ટ મેક્સિમમ થાય છે આ 10થી 19 વર્ષમાં અને બોન ડેન્સિટી પણ મેક્સિમમ આ પીરિયડમાં થાય છે. આનું રીઝન મારે તમને એટલા માટે કહેવું છે કે જ્યારે મસલની વાત કરીએ ત્યારે આપણે આ પીરિયડ દરમિયાન કઠોળ સૌથી વધારે લેવું જોઈએ અને જ્યારે હું તમને બોન ડેન્સિટી વધે છે એની વાત કરું ત્યારે આપણે કેલ્શિયમવાળો ખોરાક, એમાં કેળા છે, દૂધ છે, એનો ઉપયોગ વધારે કરવો જોઈએ. નહીંતર શું થાય કે આ જ તબક્કે જો બોન નબળો રહે તો પછી પડીએ અને તરત જ આપણા બોનમાં ફ્રેક્ચર થઈ શકે. એટલે આ એક જબરજસ્ત પડાવ છે. આજે જીન્સનું પેન્ટ ખરીદ્યું હોય, એક જ મહિનામાં આપણને જીન્સનું પેન્ટ છે એ ટૂંકું પડવા માંડે છે. તો મને લાગે છે કે આ જબરજસ્ત ફેરફાર છે જેમાં ફિઝિકલ ગ્રોથ મેક્સિમમ થાય. સ્ત્રીઓમાં પણ આ જોવા મળે, પુરુષમાં, એટલે મેલ અને ફિમેલ બંનેમાં ફેરફાર જોવા મળે. પુરુષની અંદર વૃષણ કોથળી અને આંતરિક જનનાંગો અને બહાર જનનાંગોનો પણ વિકાસ થાય. એની છાતીનો ઘેરાવો વધે અને એની અંદર બગલની અંદર છાતીમાં અને આપણા જનનાંગોમાં વાળ શરૂ થઈ જાય એટલે અવાજ પણ ગોગરો થઈ જાય અને અચાનક આવા બધા ફેરફારને કારણે આપણે આ પડાવ જે છે એને બહુ જ સહજતાથી સ્વીકૃત નથી કરતા. એવી જ રીતે સ્ત્રીઓની અંદર પણ સ્તનનો વિકાસ થાય, કમર છે થોડી પહોળી થાય, નિતંબનો ભાગ પહોળો થાય, બગલ અને આપણા જે જનનાંગો છે એમાં વાળનો વિકાસ થાય અને સૌથી અગત્યનો જે પાર્ટ આવે છે એ માસિક ચક્ર શરૂ થાય. પુરુષની અંદર એવા ફેરફાર છે જેમાં ટેસ્ટોસ્ટેરોન જવાબદાર છે, જ્યારે સ્ત્રીઓની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન જવાબદાર હોય છે. એટલે એવું નથી કે આ સ્ત્રીમાં જ ફેરફાર થાય છે. એટલે બાળમિત્રો, જ્યારે આપણે મેલ અને ફિમેલ, પુરુષ અને સ્ત્રી, તરુણ અને તરુણીઓ છે ત્યારે આપણે એક સહજતાથી આ વાત કરવાની વાત છે કે આ ફેરફાર બંનેની અંદર થાય છે. એટલે આડા અવડા ગૂગલમાં સર્ચ કરવાને બદલે સાચી માહિતી લઈએ
અને સાચી માહિતીના આધારે પોતાની જે ફિઝિકલ ગ્રોથ છે એને સ્વીકારીએ અને આપણે જે સારામાં સારી વસ્તુ હોય, આપણી જીવનની જે સ્ટાઇલ છે એ આપણે પોતે સ્વીકૃતિ લાવીએ તો મને લાગે છે કે આવનાર જે દિવસો છે એને આપણે મેન્ટલી પણ આપણને કોઈ તકલીફ નહીં થાય, માનસિક તણાવ પણ નહીં થાય. આપણે આપણા મા બાપ જોડે પણ બહુ સારી રીતે આ વસ્તુ શેર કરી શકીશું, ટીચર જોડે પણ આપણે સારી રીતે શેર કરી શકીશું, મિત્રો જોડે પણ શેર કરી શકીશું અને આપણે આ બધી જ માનસિક રીતે જે તણાવની જે સ્થિતિ છે એમાંથી બહાર નીકળી જઈશું. હવે આવે છે માસિક ચક્રની વાત. મને લાગે છે કે સામે મેલ અને ફિમેલ, તરુણ અને તરુણીઓ બંને આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે ત્યારે મારે આ વાત એટલા માટે કહેવી છે કે અરે ભાઈ, આ તો છોકરીઓનો પ્રશ્ન છે, એમાં છોકરાઓએ કેમ સાંભળવાનું, આવો પ્રશ્ન ઊભો થાય છે. પણ મારો તમને કહેવાનો એક મુદ્દો બહુ જ અગત્યનો એ છે કે ફેરફાર ગમે તેમાં થતો હોય, સ્ત્રીમાં થતો હોય કે પુરુષમાં થતો હોય, આપણે બધા જ એક કદમ તુમ ચલો એક કદમ હમ ચલે, આપણે બધા જ સાથે મળીને કદમ ચાલીએ અને આપણે એકબીજાને એકદમ સપોર્ટિવ રોલમાં, એકદમ સહકારના રોલમાં જો આગળ વધીએ. ઘણી સ્કૂલમાં પુરુષ અને સ્ત્રી એટલે કે છોકરા અને છોકરીઓની મિક્સ સ્કૂલ હોય છે, ઘણામાં એકલી છોકરીઓ હોય, ઘણામાં એકલા છોકરા હોય. પણ જ્યારે બંને સ્કૂલની અંદર બંને છોકરા છોકરીઓની મિક્સ સ્કૂલ હોય અને જો છોકરાઓને પણ આ ફેરફારની ખબર હોય, મને તો એવું લાગે છે કે આ પડાવ વિશે સ્ત્રીઓને પુરુષ વિશે અને પુરુષને સ્ત્રી વિશે બધી જ ખબર હોવી જોઈએ કે આવા પડાવમાં આવા ફેરફાર થઈ શકે તો આપણે બંને જણાની સ્વીકૃતિ કરવામાં બહુ સરળતા રહે. જ્યારે બેનને માસિક ચક્ર ચાલુ થયું હોય અને પેટમાં દુખતું હોય અને કોઈ ટીચર વસ્તુ લાવવાનું કહે ત્યારે છોકરાને ખબર હોય કે આ છોકરીને બિચારીને પેટમાં દુખે છે તો એ છોકરો એના વતી કામ કરી લે. તો આ એક સપોર્ટિવ રોલ, એક સરસ મજાનું પ્લેટફોર્મ છે જેના દ્વારા બાયસેગ દ્વારા આપણે એક સુંદર કામગીરી કરી શકીએ છીએ. હવે આપણે એક સરસ મજાનો માસિક ચક્રનો વિડીયો જોઈ અને ફરી પાછું હું માસિક ચક્ર વિશે વાત કરવા માંગુ છું. પહેલી વસ્તુ એ છે કે માસિક ચક્ર એ ફિઝિયોલોજિકલ કન્ડિશન છે, એ કોઈ રોગ નથી. આપણા મગજમાંથી બિલકુલ ડિલીટ કરી દઈએ ફોલ્ડરને કે આ રોગ છે, આ બિલકુલ રોગ નથી, આ કોઈ પાપ નથી, આ કોઈ શાપ નથી. કુદરતે જે બનાવેલી ઘટના છે એનો આપણે સ્ત્રી છીએ એટલે એનો આપણે એક પાર્ટ છીએ. એટલે માસિક ચક્ર, કારણ કે માતૃત્વ સ્ત્રીમાં થાય છે એટલે આ માસિક ચક્ર જોડે આપણું માસિક ચક્ર અને માતૃત્વ જોડાયેલું છે. એટલે એક ઉત્સવથી ઉડાણ તરફ જવાની આ એક પહેલ છે અને એમાં શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી સુંદર વાત કરવા માટે આ પ્લેટફોર્મ સિલેક્ટ કર્યું. તો સૌથી પહેલાં વિડીયો જોઈ અને ફરી પાછું હું આપની જોડે આવું છું. वीडियो જોઈએ. लूना और पीरियड. पहली बार जब लूना को पीरियड हुआ, लूना सपना देख रही थी. दूसरी बार जब लूना को पीरियड हुआ, तब वो फुटबॉल खेल रही थी. तीसरी बार जब लूना को पीरियड हुआ, तब लूना गर्मा गर्म जलेबियां खा रही थी. गिनती करते करते थक गई थी लूना. आखिर हर महीने तो आता था पीरियड, क्या बड़ी बात थी. पर पीरियड के साथ साथ कहीं से आ जाती थी आवाजें जो कुछ ना करने को ही कहती थी. अचार मत खाओ, भागो मत, खेलो मत, रसोई में मत आओ और कभी कभार तो स्कूल भी ना जाओ. क्या हर लड़की को नहीं होता था ये? खून ही तो है, इसमें इतनी बड़ी बात क्या है. जब लूना पेड़ चढ़ रही थी, लूना के घुटने पर चोट लगी, तब भी खून निकला. जब भागते भागते लूना गिर गई, तब भी खून निकला. और अभी कुछ दिन पहले ही लूना ने अपनी उंगली काट ली थी, फिर क्या हुआ? खून निकला. तो क्या बड़ी बात है. लूना को खून से डर नहीं लगता. सबके अंदर तो खून है, तो डरना कैसा. और वैसे भी था लूना को लाल रंग पसंद. लेकिन लोग ये बात नहीं समझते. बेवजह लाल और खून को इतना डरावना और खतरनाक बना देते हैं, सिर्फ लड़कियों और औरतों के लिए. पर लूना को खून से डर नहीं लगता था, बिल्कुल नहीं. पीरियड में अपना ध्यान रखना इतना जरूरी है. ऐसी चीजें खाओ जो दर्द से आराम दे. लूना को तो मसाले वाली चाय पीने का मन करता है, कुछ गरम गरम. हाथ में खुद की बनाई फुटबॉल लिए खड़ी थी लूना, तैयार भागने के लिए. तभी आई आवाज पूजा की. क्या तुम अभी खेलने जाओगी? अरे
तुम्हारे वो दिन नहीं चल रहे क्या? पूजा, अभी तो ये मेरे खेलने का दिन है। लूना ने मारी बॉल को किक और खुला रह गया मुंह सबका। स्कूल से साइकिल चलाते चलाते आ रुकी लूना मीशा के पास। कहाँ थी तुम? पता है मैं कितनी तेज भागी, आंधी की तरह। वैसे तुम स्कूल क्यों नहीं आई? मीशा का जवाब, पेट में दर्द। लूना जानती थी पेट दर्द क्या है। पीरियड। पीरियड को पीरियड बुलाओ, नाम नहीं लोगी तो डर कैसे निकलेगा? और पता है हम सब में खून है, तो डरना क्या? कल मिलेंगे मैदान में। लूना गुस्से में अपनी साइकिल पर निकल पड़ी। ये कैसी दुनिया है जो सिर्फ लड़कियों को ही कहती रहती है ये करो ये मत करो। सोचो, अगर लाखों नहीं अगर करोड़ों लड़कियों और औरतों को अभी इस वक्त पीरियड हुआ हो और वो सब काम करना छोड़ दें तो रुक जाएगी पूरी दुनिया। रोकना होगा आवाजों को, दुनिया को नहीं। यही सोच रही थी लूना जब आ पहुंची वो एक टी स्टॉल पर। पीने को गर्मा गर्म चाय। तभी वहां आ गई शिल्पा आंटी। आवाज आई, लूना तुम्हें घर पर नहीं होना चाहिए। आपको घर पर नहीं होना चाहिए? करा सवाल लूना ने भी। शिल्पा आंटी घुमा फिरा कर वही बात कह रही थी, पीरियड। लूना ने सोचा क्या ड्रामा है। जैसे ही लूना अपनी साइकिल लेने के लिए मुड़ी, शिल्पा आंटी की आवाज आई, लूना तुम्हारी स्कर्ट। वो घूमी और बोली, तो क्या हुआ, खूनी तो है। और वहाँ से तेजी से साइकिल चलाती हुई घर की तरफ निकल गई। घर पहुँच लूना ने धम से फेंक दी साइकिल। फिर सुनाई पूरी दास्तां अपने दादाजी और माँ को। ये बिल्कुल सही नहीं है। माँ हंसी और कहा, था ये बुरा दिन और कुछ नहीं। चलो देती हूँ तुम्हें वो जो करे मदद लड़ने के लिए। अलमारी से निकाला एक पैड। लूना ने बदले कपड़े और जा बैठी रसोई घर में। लूना की माँ ने बड़े गोल पराठे लूना की प्लेट में रखे। लूना ने टेबल पर पड़ा अचार का डब्बा लिया और चम्मच भर अपनी प्लेट में डाल दिया। उसने सोचा कल मीशा को अचार के धब्बे से डराएगी और फिर सोचा कि कल उसको एक पैड्स का पैकेट भी देगी जिससे कि वो स्कूल आ सके। फिर लूना अपने ख्यालों से बाहर आई और माँ को देखा। माँ भी तो काम पर जाती है, खाना बनाती है, घर की सफाई करती है, फिर शाम को पार्क में टहलने जाती है। सब तो करती है माँ। लूना ने धीरे से कहा, माँ तुम हीरो हो और मैं भी। ખૂબ જ સુંદર આપ સર્વે વિડીયો નિહાળ્યો જેમાં માસિક ચક્ર એકદમ સહજ પ્રક્રિયા છે, ફિઝિયોલોજીકલ છે, બધાને એનો અંદાજ આવી જ ગયો છે. હવે મારે આપને એ કહેવું છે કે 28 મેને માસિક એટલે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. કારણ કે 28 દિવસે પીરિયડ આવતો હોય છે ને 5 દિવસ રહેતો હોય છે, એટલે 28/5 એટલે કે 28 મેને આપણે માસિક મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. જ્યારે ફરી પાછો મે મહિનો આવશે ત્યારે ફરી પાછું આપણે આ સેશન ડેફિનેટલી રાખીશું અને દરેક જે સામે 6 થી 12 ધોરણોના વિદ્યાર્થીઓ છે એમને આના વિશે ફરીથી પાછું માહિતગાર કરીશું. પહેલી વસ્તુ એ છે કે લગભગ 10 વર્ષથી ચાલુ કરી અને 16 વર્ષની ઉંમર સુધીમાં ગમે ત્યારે છોકરીઓમાં જે આ અંતઃસ્ત્રાવના બદલાવના ભાગરૂપે માસિક ચક્ર શરૂ થઈ શકે. અહીંયા આગળ કેટલીક વાર એવું હોય છે એટલે 9 વર્ષની છોકરી હોય તો પણ પીરિયડ શરૂ થઈ જાય અને કેટલીક વાર 16 વર્ષ સુધી પણ પીરિયડ ના આવે. એટલે આ એક એવી અવસ્થા છે કે જેમાં એની બહેનપણીઓને પીરિયડ શરૂ થઈ ગયો હોય તમારી અને તમને પીરિયડ શરૂ ના થયો હોય, એટલે એક માનસિક રીતે થોડી તકલીફ એવી થાય કે હજી પણ મારો પીરિયડ આવ્યો નથી. એટલે આ એક મુદ્દો છે. બીજું કે એકવાર માસિક ચક્ર શરૂ થઈ ગયું પછી દિવસમાં 2 થી 3 વાર પેડ બદલવાના હોય છે. દર 4 કલાકે જો પેડ બગડ્યું હોય કે ના બગડ્યું હોય પણ એ સુકાઈ જાય બ્લડ, એટલે નીચેના ભાગમાં વાડિયા પડી શકે, એટલા માટે દર 4 કલાકે પેડ બદલવાનું હોય છે. બીજી વસ્તુ, તમે પેડ વાપરો કે કપડું વાપરો, જે પણ વાપરો એ સ્વચ્છ અને હાઇજેનિક હોવું જોઈએ. એને તડકામાં સૂકવવાનું છે કારણ કે કપડું તમે રીયુઝ કરી શકો, પેડ તમે રીયુઝ ના કરી શકો. અને પેડને ધોઈ અને એને કાગળમાં વીંટાળી અને કોથળીમાં એને ડિસ્પોઝલ કરવાનું છે. જેટલી વસ્તુ વાપરવાની અગત્યની છે એનાથી પણ વધુ અગત્યનું એનું ડિસ્પોઝલ હોય છે. ગમે ત્યાં બ્લડવાળા કપડાં કે બ્લડવાળા
પેડને તમે ગમે ત્યાં ન નાખી શકો. બીજું, સંડાસમાં બિલકુલ ફ્લશ કરવાનું નથી, કારણ કે આવા લાખો લોકો જો સંડાસની અંદર આવી રીતે પેડ નાખી દે તો ગટર છે બ્લોક થઈ શકે. એટલા માટે એક પ્રારંભિક સ્ટ્રેટેજીના ભાગરૂપે આપણે કોઈએ સંડાસ કે બાથરૂમમાં એને ફ્લશ કરવાનું નથી, પરંતુ એને કાગળમાં વીંટાળીને ધોઈને કાગળમાં વીંટાળી અને પછી કચરા પેટીમાં એનું ડિસ્પોઝલ કરવાનું હોય છે. આ એક અગત્યનો મુદ્દો છે. બીજું, દર 4 કલાકે બદલવાની વાત થઈ. ગરમ ગરમ ખાવાનું છે, સૂપ પીવાનું, ગરમ ગરમ દરેક વસ્તુ ખાવાની, અને એનાથી પણ વધારે અગત્યની વસ્તુ છે ખુશ રહેવાનું, પ્રસન્ન રહેવાનું. જો તમે પ્રસન્ન રહો છો, નાનું મોટું પેટમાં કદાચ પણ દુખે, એને જો તમે ગણશો નહીં તો તમે રૂટીન એક્ટિવિટી બધી જ કરી શકશો, એમાં કોઈ જ સંદેહ નથી. એટલે આ પણ એક અગત્યનો મુદ્દો છે. અને દિવસમાં 2 વાર અવશ્ય નહાવાનું છે. આપણે યુઝ્યુઅલી બધા એવું કહેતા હોય છે કે પીરિયડ હોય ત્યારે બિલકુલ નહાવાનું નહીં, પણ અમારી દ્રષ્ટિએ પીરિયડ જ્યારે ચાલુ હોય ત્યારે સવારે પણ નહાવાનું છે ને સાંજે પણ નહાવાનું છે. અને સૌથી અગત્યની વસ્તુ, જ્યારે તમે પેડ બદલો કે પેડ ધુઓ ત્યારે જોડે જોડે સાબુ પાણીથી હાથ પણ ધોવાના છે. એટલે જ્યારે તમારો હાથ બ્લડને અડે છે ત્યારે સાબુ પાણીથી હાથ ધોવા એકદમ આવશ્યક છે. એટલે આ એક મુદ્દો છે કે જે મારે આપને કહેવો છે. એટલે આ મુદ્દાનું જો તમે ધ્યાન રાખો, કપડાને ગરમ પાણીથી ધોઈ, સાબુ પાણીથી ધોઈ તડકામાં સૂકવી દો. બને ત્યાં સુધી કોટન કપડું જ લઈએ, એટલે નીચેના ભાગમાં કોઈ બીજાની એલર્જી ન થાય. અને વધારે અગત્યની વસ્તુ છે, એમાં સાબુ રહી ન જવો જોઈએ. અને એક પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને બીજા પીરિયડ માટે એને સાચવીને ભેજવાળી જગ્યા ન હોય ત્યાં મૂકવાનું છે. એટલે આ રીતે સેનિટરી પેડ પણ યુઝ કરી શકો, મેન્સ્ટ્રુઅલ કપ પણ યુઝ કરી શકો, મેન્સ્ટ્રુએશન માટેની એક પેન્ટ્રી આવે છે એનો પણ યુઝ કરી શકો, અને કપડું પણ વાપરી શકો. જેને જે પણ કમ્ફર્ટેબલ હોય એ વાપરી શકે. બને ત્યાં સુધી કપડું કોટન અને કલરવાળું સિલેક્ટ કરવાનું છે. ઘણી બધી મિસકન્સેપ્શન ચાલે છે. આપણે બધા જ કહીએ છીએ કે એ ફિઝિયોલોજિકલ કન્ડિશન છે, છતાં પણ એને બહુ જ દુઃખથી આ વસ્તુ લેવામાં આવે છે, જેને કારણે છોકરીઓ ઉપર એક મેન્ટલ ટોર્ચરિંગ જેવું લાગે છે. માનસિક એક તણાવ ઊભો કરે છે કે ભાઈ પીરિયડમાં છે એટલે રસોડામાં નહીં આવવાનું. જેમ આમ લૂનાના તમે આખા સરસ વિડીયોમાં જોયું, અથાણું બિલકુલ નહીં ખાવાનું, આ વસ્તુ ખવાય, આ વસ્તુ ના ખવાય, તમારે પથારી પણ નીચે પાથરી આપે, કશી જ વસ્તુને અડાય નહીં, રસોઈ ઘરમાં જવાય નહીં, ધાર્મિક સ્થળો પર પણ ના જવાય. આવી બધી વસ્તુઓ, ગેરમાન્યતા બિલકુલ આપણને આવે છે, જેને કારણે જે છોકરીઓ હોય છે એને બિલકુલ માનસિક તણાવ ઊભો થાય છે. આપણે બધા સાથે મળીને, કારણ કે આ એક સમસ્યા તરીકે આપણે લઈએ છીએ, તો આ જે સમસ્યા છે જેને કારણે આપણે મૌન પાડીએ છીએ, બિલકુલ આપણે બ્રેકિંગ ઓફ સાયલન્સ એટલે મૌનને તોડવા માટે આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં હું તમને સાચી વાતો કરી રહી છું, જેના માધ્યમ દ્વારા દરેક છોકરા છોકરીઓ આકસ્મિક રીતે આ બધી વસ્તુની સહેલાઈથી ફ્રેન્ડલી ચર્ચા કરે અને વસ્તુઓનું સમાધાન તરફ જાય. એટલે સમસ્યાથી સમાધાન અને સમાધાનથી સ્વાભિમાન. કારણ કે આ સ્વાભિમાન કરાય એવી વસ્તુ છે. માસિક ચક્ર એ સમસ્યા નથી, એ ફિઝિયોલોજિકલ કન્ડિશન છે. તો એ સમાધાનથી આપણે સ્વાભિમાન તરફ કેવી રીતે જઈએ, બધા સાથે મળીને કેવી રીતે નાના મોટા પ્રશ્નોને સોલ્વ કરીએ. અને આ યજ્ઞમાં આહુતિ ફક્ત ને ફક્ત મા બાપ ના આપે, ફક્ત ને ફક્ત એ જે છોકરી તકલીફમાં છે ના આપે, પણ તમારા જે પણ ક્લાસની અંદર છોકરા છોકરીઓ છે સાથે મળીને આ પ્રશ્નોને કેવી રીતે ઉલઝાવીએ, કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈએ, કેવી રીતે ખભાનો ટેકો આપીએ, અને આપણે આ એક જે ફેઝ છે 5 દિવસનો એમાંથી કેવી રીતે બહાર નીકળી જઈએ. અને સ્વચ્છતાપૂર્વક સેનિટરી પેડ હોય કે કપડું એ વાપરીને આપણે સ્કૂલનો ડ્રોપઆઉટ રેટ પણ ઘટાડી શકીએ. જેવું તમે સ્કૂલમાં પ્રસન્ન ચિત્તે તમારું માસિક ચક્ર પૂરું કરો છો, એકબીજાના સપોર્ટને સહકારથી આ ફેઝ પણ પૂરો કરો છો, તો તમને સ્કૂલમાં જવાની ડેફિનેટલી ઈચ્છા થાય છે. તો તમે બધા સ્કૂલમાં જાઓ, તમે બધા એકબીજાને સપોર્ટ કરો. માસિક ચક્ર એ બિલકુલ પેથોલોજીકલ નથી, ચેપ નથી, મુશ્કેલી નથી, રોગ નથી, એવું આપણે બધા સાથે મળીને નક્કી કરીએ. અને આજે તમારે મને પ્રોમિસ આપવાની છે, પ્રતિજ્ઞા આપવાની છે કે મને હજી પીરિયડ નથી આવ્યો, પણ હું મારી બેગની અંદર એક પેડ કે કપડું પ્લાસ્ટિકના કવરમાં મૂકી રાખીશ. જ્યારે મારી સ્કૂલમાં એવો ઇશ્યુ ઊભો થાય તો હું તરત જ એને બાથરૂમમાં જઈને એનો યુઝ કરી શકું, તો આપણા કપડાં બગડે નહીં. એને કારણે આપણે બધાની, જેને કહેવાય કે એક સીન ઓફ એટ્રેક્શન ઊભું ના થાય, એના માટે આપણે બધા ભેગા થઈને આ આજે નિર્ણય લઈએ કે ના મેડમ, હજી મારું પીરિયડ શરૂ નથી થયો, પણ વાંધો નથી, તમારે 10 થી 14 વર્ષ કે 16 વર્ષમાં ગમે ત્યારે પીરિયડ શરૂ થવાનો છે, તો
એની હું આગોતરી તૈયારી કરું અને મારી સ્કૂલ બેગમાં મારા મમ્મીએ કીધું એટલે, મારી મોટી બહેને કીધું એટલે, મારા ટીચરે કીધું એટલે હું અવશ્ય મારું પેડ જે છે એ કોથળીમાં મૂકીને હું તૈયાર રાખીશ, જેને કારણે મારી આગોતરી તૈયારી હશે તો હું બિલકુલ આ જ્યારે મારી સામે આ વસ્તુ આવીને ઊભી રહેશે તો હું એનો સાહસતાથી સ્વીકાર કરીશ અને કોઈ પણ વસ્તુઓનો એક મશ્કરીનો કોઈ ભોગ નહીં બનું અને બહુ સરળતાપૂર્વક હું મારા આ ફેઝને પૂરો કરી શકીશ. તો બાળમિત્રો, આજનો જે આ ટૉપિક હતો માસિક ચક્ર રિલેટેડ હતો. મેં તમને સુંદર મજાનો વિડીયો પણ બતાવ્યો. આપણે બધા સહભાગીથી આરોગ્ય ડિપાર્ટમેન્ટ, શિક્ષણ અને ICDS બધા ભેગા થઈને કેવી રીતે આવા માસિક ચક્ર જે છે એને આપણે ગર્વપૂર્વક લઈએ, એક ઉત્સવપૂર્વક લઈએ અને બધા એની ઉજવણી કરીએ અને હસી મજાક અને પ્રસન્નતાથી આપણો સમયગાળો પૂરો કરીએ. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. આભાર મેડમ શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપે માસિક ચક્ર સંબંધિત બહુ સરસ માહિતી આપી. દીકરીઓ, આપણે પણ લૂનાની જેમ બનવાનું છે, બરાબર ને? રોકના હે આવાજો કો દુનિયા કો નહીં. લૂના કેટલી ખુશખુશાલ હતી. તમારે પણ આ સમય દરમિયાન ખુશખુશાલ જ રહેવાનું છે. સાથે સાથે જે આપણા સહપાઠીઓ છે એમને પણ એક પ્રોમિસ કરવાની છે કે એ પણ આપણી બહેનોને આ સમય દરમિયાન મદદરૂપ થશે. થશો ને મદદરૂપ બધા? ઓકે મેડમ શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણને તરુણાવસ્થા દરમિયાન પોષણ વિશે સ્ટેટ કચેરી શ્રીના દર્શના મેડમ આપણને માહિતગાર કરશે. આભાર મેડમ શ્રી, આપે તરુણાવસ્થામાં પોષણ ઉપર ખૂબ સરસ માહિતી અમને આપી. આભાર, આપનો ખૂબ ખૂબ આભાર.